આપણે ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે ખાસ કરીને જોવા જઈએ તો રેડ એલર્ટ પરમ દિવસે ડિક્લેર કરવામાં આવ્યું હતું. અનુસંધાને ગઈકાલે પણ ઓરેન્જ એલર્ટ હતું. તો એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના માન્ય કમિશનરની સૂચના અન્વયે આપણે હિટ એક્શન પ્લાન મુજબ છે બપોરના 1 થી 4 જે છે સિગ્નલ એટલે કે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાની સૂચના જે છે આઈટી ડિપાર્ટમેન્ટને આપવામાં આવી હતી. અનુસંધાને ગઈકાલથી જેનું અમલીકરણ શરૂ થઈ ગયું હતું અને બપોરે 1 થી 4ના સમયમાં ટ્રાફિક સિગ્નલ બંધ કરવાથી જે હાડમારીનો સામનો જે સિગ્નલ ઉપર ગરમી સહન કરવાનો જે પેસેન્જર્સને સામનો કરવો પડતો હતો, ટ્રાવેલર્સને સામનો કરવો પડતો હતો, એ અટકાવી શકાય અને ખાસ કરીને મામૂલી જનતાને કોઈ પણ પ્રકારના હીટ સ્ટ્રોક કે હીટ રિલેટેડ ઇલનેસથી આપણે અટકાવી શકીએ. બની શકે તો લોકોને એક અપીલ છે કે જો બહાર નીકળવાનું જરૂરિયાત ન જણાય તો બહાર ન નીકળવું જોઈએ. અને જો કોઈ પણ કારણોસર જો બહાર જવાનું થાય તો બની શકે તો ટોપી, ગોગલ, સનગ્લાસ, રૂમાલ ઉપરાંત ઘરેથી બહાર નીકળતા પહેલા પાણીનું સેવન કરવું જોઈએ. અને બહાર નીકળવાનું થાય તો ઓઆરએસ કે અન્ય જ્યુસ કે કુદરતી દ્રાવણનું સેવન કર્યા પછી બહાર નીકળવું જોઈએ. બની શકે તો અત્યંત ઠંડીથી અત્યંત ગરમ અને અત્યંત ગરમથી અત્યંત ઠંડા વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને વયોવૃદ્ધ લોકો જે છે, બાળકો જે છે, સિનિયર સિટીઝન્સ જે છે અને લાંબા ગાળાથી બીમારીથી પીડિત કોઈ પણ લોકો એમણે આ બાબતે ખૂબ તકેદારી રાખવી જોઈએ. સગર્ભા અને ધાત્રી બહેનોએ પણ આ બાબતે તકેદારી રાખવી જોઈએ અને બની શકે તો પીક અવર્સમાં બહાર જવાનું ટાળવું જોઈએ. અને હાલ જે છે અત્યારે શરીરની અંદર તમારી સાથે પાણી અને ખનિજ દ્રવ્યોની માત્રા પૂરતી જળવાય રહે તે માટેના સંપૂર્ણ પ્રયત્ન કરવા જોઈએ. એટલે કે પાણીનું દર કલાકે સેવન ઓછામાં ઓછા 200 ml જેટલું પાણી લેવું જોઈએ. અને સાથે સાથે કુદરતી રીતે ઉપલબ્ધ ઠંડા પીણા જેવા કે છાશ છે, ઘોળું છે, મસાલા છાશ છે, લીંબુ શરબત છે, લીંબુ જ્યુસ છે વગેરેનું સેવન જે કરવું ખૂબ હિતાવહ છે. રાજકોટની જનતાને એક અપીલ છે કે જ્યારે પણ એલર્ટ હોય ત્યારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ કાળજી રાખો. અને ખાસ કરીને જોવા જઈએ તો હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું છે? અત્યંત ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, પરસેવો વળવો અને પરસેવો વળ્યા પછી શરીર તદ્દન ઠંડુ પડી જવું, અથવા કોઈ પણ પ્રકારના કારણો વગર જે છે શરીરમાં કંપવા કે તાવ અનુભવવો, અથવા ખાસ કરીને બેસુદ અવસ્થા અથવા ચક્કર આવવા, આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. અને સૌપ્રથમ તો તડકાને કારણે આવું થયેલું જણાય તો આજુબાજુના જે લોકો હોય એમણે તાત્કાલિક મદદ કરી 108ના માધ્યમથી આવા દર્દીને જો બેસુદ જણેલું જણાય રસ્તા ઉપર તો તાત્કાલિક 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલ કે પદ્મપુર કે અન્ય કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ દર્દીને તાત્કાલિક રિફર કરવું જોઈએ, જેથી આપણે લૂ લાગવાની શક્યતા જે છે એ અટકાવી શકીએ અને મહામૂલી જિંદગી બચાવી શકીએ.